હેલો ગાઈસ, ફરી એકવાર નવા વ્લોગમાં આવી ગયા છીએ. જે કે તમે જોઈ શકો છો અને ખાલી તમે અહીંયા સીન જોઈ શકો છો કે કેવી લાગી રહી છે કેનાલ. અહીંયા તો મને યાર રોજ ફરવાની મજા જ આવી જાય છે, એટલે તો યાર નીકળી જ જાય ફરવા માટે. કારણ કે યાર અહીંયાથી સીન પણ એવા ને શું જોરદાર લાગી રહી છે કેનાલ, તમે જોઈ શકો છો. અને આ બાજુ શટડાઉન પણ તમે જોઈ શકો છો, કેવું મસ્ત લાગી રહ્યું છે. અને અત્યારે તો મને કાંઈ તમે ખાલી જોઈ શકો છો અહીંયા સીન, તો એના લીધે અહીંયા કારણે ફરવા માટે આવી ગયા હતા. અને થોડાક હવે અહીંયા કારણે વિડીયો પણ બનાવશું, તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ તમને બતાવી દઈશું શું છે, જેના અંદર વિડીયો નાખીએ છીએ. તો અત્યારે તો તમે જોઈ શકો છો. ચાલો ફરી તમને થોડી વાર પછી તમને મળવું, જ્યાં કે ઉલા પુલિયા બાજુ જાય છે કે આ બાજુ જાય છે, ક્યાંક જઈને થોડી વાર ફરી પાછો મળું. તો વિડીયોમાં બનાવી રહેજો. તો મળું પાછું. તો ફાઇનલી ગાઈસ અમે હવે નીકળી ગયા છીએ ઉલા પુલિયા માટે. અને તમે શટડાઉન જોઈ શકો છો કે બહુ થઈ ગયું છે, પછી હમણાં અંધારું થઈ જશે. અને તમે હવે કેનાલ પણ જોઈ શકો છો કેટલી ભરી છે. ને અત્યારે આપણે ઉલા પુલિયા ગયા હતા, તો વિડીયો અંદર તમે બનાવી રહેજો. તમને ઉલા પુલિયા માથે ચડીને બતાવીએ કે ઉપર તમે કેવો સીન છે. ખબર નહીં કોઈ માણસ હશે તો આપણે કરવા દઈએ નહીં, પણ તો ટ્રાય કરીએ ને જઈએ. હાલો વિડીયો અંદર બનાવી રહેજો. અને હાલો હાલો હા એની તો હવે મૂકી દઈએ. બાઇકમાં તો મને અવાજ આવ્યો છે બેકગ્રાઉન્ડનો. હાલો તમે જોઈ શકો છો અહીંયાનું જગ્યા કેવું મસ્ત લાગી રહ્યું છે. હવે ઉપર ચડીને પણ તમને બતાવીએ કે કેવો સીન છે અહીંયાનો. અરે યાર શું દેખાઈ રહ્યું છે અહીંયાથી, તમે ખાલી ચેક કરો. શું આ કબૂતર ઉડી રહ્યા છે અને અહીંયાથી કેનાલ દેખાય છે. અને આ બાજુ જોઈ શકો છો જગ્યા નદી છે. અને અહીંયાનું યાર ખાલી તમે સીન જુઓ યાર, એક નંબર સીન લાગી રહ્યો છે. અને અહીંયા કને જગ્યાએ પુલ ખુલે એ છે, અહીંયાથી તમે જોઈ શકો છો. આ ખુલે એટલે અહીંયાથી ઓલી બાજુ આગળ પાણી જાય. શું મસ્ત લાગી રહ્યું છે યાર, એક નંબર લાગી રહ્યું છે. અહીંયાથી મને થોડુંક આગળ બતાવીએ. આ છે બધી જગ્યા આ ખુલવા માટેના જગ્યા ધારો અહીંયાથી ઉપર કરે. આ છે પાણીનું માપ જગ્યા કેટલું પાણી અહીંયાથી આવે. અહીંયાથી યાર એક નંબર સીન દેખાઈ રહ્યો છે. વાહ શું વાત છે. તમે જોવો ને એમાંથી થોડીક જગ્યા છે, થોડું પાણી નીકળી રહ્યું છે અત્યારે. કારણ કે બધા દર છે એ બંધ પડ્યા છે. તમે જોઈ શકો અહીંયા સુધી પાણીનું લેવલ તમે ખાલી ચેક કરી શકો છો. એમાંથી છે એટલે બધા દર બંધ પડ્યા છે. અને અંદર તો યાર કેવું છે તમે જુઓ, ખાલી અંદરના સીન જુઓ. આપણે તો અંદર જુઓ અમે એમ થઈ રહ્યું છું અંદર માણસ જાય તો શું હાલત આવે. કારણ કે ઉમ્માઠ હેઠ ઓલી બાજુ તમે જોઈ શકો છો કેનાલ થોડી તમને દેખાતી હશે, જે કે સામે જોઈ શકો છો. ઉમ્મા કેનાલ હે ને ઉમ્મા કને તમે અહીંયા કને આ નીચે થઈને પાણી ઉમ્મા નીકળે છે. તો અહીંયાથી તો અત્યારે તો આપણે અહીંયા કને બધું જોઈ લીધું. તો તમને કેવો લાગે વિડીયો જરાક કમેન્ટ કરીને બતાવજો. અને આ તમને જગ્યા પણ કેવી લાગી એ કમેન્ટ કરી દેજો, લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આવા તમને નવા બ્લોગ અંદર મળતા રહીએ યાર. તો એક લાઈક અને એક કમેન્ટ સબસ્ક્રાઈબ તો એક કરી જ નાખો, જ્યારથી અમને પણ મજા આવે ને બીજા નવા વિડીયો તમારા માટે લાવીએ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અમારું બાઇક. અને હવે બ્લોગને કરીએ એન્ડ અને મળીએ એક નવા બ્લોગ સાથે, નવું સારું લોકેશન લાવીને. ત્યાં સુધી બાય.